નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે મેથી વિશે વાત કરવાના છીએ અને ખાસ કરીને જે મેથીના દાણા આવે છે તેના વિશે વાત કરવાના છીએ. તો આ વિડીયોમાં હું તમને મેથી દાણામાં કયા કયા પોષક તત્વો હોય છે, મેથી દાણા કોણે ન ખાવા જોઈએ, કેટલા ખાવા જોઈએ અને કેવી રીતે ખાવા જોઈએ, અને જો કયા ટાઈમે ખાઈએ તો આપણને વધારે ફાયદો થાય છે તેના વિશે આપણે વિસ્તૃતમાં વાત કરશું. તો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, વાત કરીએ તો આપણા રસોડામાં એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેમાંની એક વસ્તુની આપણે જે વાત કરવાના છીએ એ છે મિત્રો મેથી. મિત્રો, મેથીને ઇંગ્લિશમાં ફેનુગ્રીક કહેવામાં આવે છે અને તેનો સામાન્ય રીતે આપણા ખોરાકમાં સ્વાદ વધારવા માટે એનો ઉપયોગ થાય છે, પણ આયુર્વેદમાં તેનું ઔષધીય મહત્ત્વ ખૂબ જ બતાવવામાં આવેલ છે. મિત્રો, વાત કરીએ તો આપણું અત્યારે મોડર્ન સાયન્સ પણ મેથીના ફાયદાઓ વિશે ઘણી બધી વાતો કરે છે અને જો રિસર્ચ વિશે આપણે વાત કરીએ તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર મેથીનો અર્ક શરીરની ચરબી ઘટાડવાનું કામ કરે છે તથા તે સ્નાયુઓને મજબૂત બનાવવા ઉપરાંત સ્ટેમિનાને પણ સ્વસ્થ રાખવાનું વાત કરે છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે મેથીના ફાયદા સાથે સાથે મેથીનું સેવન કેવી રીતે કરવું જોઈએ અને શું વધુ પડતી મેથી ખાવાથી શું નુકસાન થઈ શકે તેની પણ આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ. તો મિત્રો, પહેલાં આપણે વાત કરીએ તો મેથીમાં કયા કયા પોષક તત્વો રહેલા હોય છે. તો મિત્રો, જર્નલ ઓફ ફૂડ સાયન્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ મેથીના દર 100 ગ્રામ દાણામાં 60% કાર્બોહાઈડ્રેટ, 25% ડાયટરી ફાઇબર, 23 ગ્રામ પ્રોટીન, 6 ગ્રામ ચરબી અને 9 ગ્રામ પાણી હોય છે. સાથે સાથે વાત કરું તો મેથીની અંદર પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. મિત્રો, શિયાળાની વાત કરીએ તો અત્યારે શિયાળામાં તમને મેથીની ભાજી પણ અત્યારે બજારમાં ખૂબ જ મળતી હોય છે. તો મિત્રો, જે તાજા મેથીના પાંદડા હોય છે તો તેની અંદર લગભગ 86% પાણી હોય છે, 6% કાર્બોહાઈડ્રેટ્સ હોય છે, 4% પ્રોટીન અને લગભગ 1% ફાઇબર હોય છે. મિત્રો, જો આપણે 100 ગ્રામ મેથીના દાણાના પોષણ મૂલ્યની વાત કરીએ તો તેમાં કીધું એ પ્રમાણે કેલરી 323 કિલો કેલરી હોય છે, ફેટ 6.41 ગ્રામ, કાર્બોહાઈડ્રેટ્સ 58.35 ગ્રામ અને પ્રોટીન 23 ગ્રામ હોય છે. મિત્રો, વાત કરું તો તેની અંદર પોટેશિયમ 770 મિલીગ્રામ હોય છે, આયરન 33.53 મિલીગ્રામ, કેલ્શિયમ 176 મિલીગ્રામ અને સોડિયમ 67 મિલીગ્રામ જેટલું હોય છે. મિત્રો, હવે વાત કરીએ કે જો તમે દરરોજ સવારે પલાળેલી મેથીના દાણા ખાશો તો તમે ઘણી બધી બીમારીઓથી બચી શકો છો. અને આપણે વિગતવાર વાત કરીએ તો તે ડાયાબિટીસમાં ફાયદાકારક છે. મિત્રો, મેથીના દાણામાં ઓછો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેમણે પોતાના આહારમાં મેથીનો સમાવેશ કરવો જોઈએ. મિત્રો, મેથીના પાન, પાવડર અને બીજ ત્રણેય ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. આ સિવાય વાત કરીએ તો મેથીના દાણા કોલેસ્ટ્રોલ લેવલને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. મિત્રો, મેથી વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. એની પાછળનું કારણ એ છે કે મેથીના દાણામાં દ્રાવ્ય ફાઇબર હોય છે જેનાથી પેટ ભરેલું લાગે છે, તે ભૂખ ઘટાડવાનું કામ કરે છે અને ચયાપચયમાં સુધારો કરે છે. તે કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. જે લોકો વજન ઘટાડવા માગે છે તો તે લોકો તેમના રોજિંદા આહારમાં મેથીનો સમાવેશ કરવો જોઈએ. મિત્રો,
મેથી એ આંતરડાને સ્વસ્થ અને મજબૂત રાખવાનું કામ કરે છે. તેની પાછળનું કારણ એ છે કે મેથીનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે, કારણ કે તેમાં ઉચ્ચ ફાઇબર હોય છે જે આંતરડાને સાફ કરે છે. વધુમાં મિત્રો વાત કરીએ તો મેથીમાં એન્ટીઓક્સિડન્ટ ગુણો પણ જોવા મળે છે કે જે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમને સ્વસ્થ બનાવે છે. અને આ સ્થિતિમાં જે લોકોને કબજિયાત, એસિડિટી અને પેટની સમસ્યાઓથી પરેશાન છે અને તેઓ જો નિયમિત રીતે મેથીનું સેવન કરે તો તેમને ચોક્કસ ફાયદો થાય છે. મિત્રો વાત કરીએ તો મેથી પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ અને પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ માટે પણ ફાયદાકારક છે. મિત્રો મેથી અનિયમિત માસિક ધર્મ, પીરિયડ્સ દરમિયાન વધુ પડતો દુખાવો, ચહેરા પર અનિચ્છનીય વાળ, ખીલ તથા તણાવ જેવી સમસ્યાઓથી રાહત આપવાનું કામ કરે છે. મિત્રો વાત કરીએ તો મેથી શ્વાસ સંબંધી રોગોમાં પણ ફાયદાકારક છે. મિત્રો જાણીતા મેડિકલ જર્નલ એલર્જી, અસ્થમા એન્ડ ક્લિનિકલ ઇમ્યુનોલોજીમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર મેથીના દાણા અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે. મિત્રો બીજી વાત કરીએ તો ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સ રિવ્યૂ એન્ડ રિસર્ચમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ મેથીમાં લાળ સાફ કરવાના ગુણો છે. આ સિવાય મેથી ઘણી બધી પરિસ્થિતિઓમાં ફાયદાકારક છે. મિત્રો આપણે મેથીના જો ફાયદા વિશે વાત કરીએ તો તે આગળ કીધું એ પ્રમાણે પીરિયડ્સના દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે, બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે, આપણા મગજને એકદમ સક્રિય બનાવવાનું કામ કરે છે, હૃદય રોગનું જોખમ ઘટાડવાનું કામ કરે છે, તે આયરન એટલે કે શરીરમાં લોહી વધારવાનું કામ કરે છે, આપણી પાચન શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે. મિત્રો જે લોકોને તાવ હોય અને જો એની અંદર એ લોકો મેથી ખાય તો ચોક્કસ એમને ફાયદો થાય છે. આગળ કીધું એ પ્રમાણે વજન ઘટાડવામાં પણ મેથી મદદરૂપ થાય છે અને કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં પણ ફાયદાકારક છે અને હોર્મોનને સંતુલિત કરવામાં પણ ફાયદાકારક છે. હવે મિત્રો તમને એમ થાય કે આપણે મેથીનો આપણા આહારમાં કેવી રીતે સમાવેશ કરીએ, તો મિત્રો તમે મેથીની ચા પણ બનાવી શકો છો. એના માટે તમારે શું કરવાનું છે કે મેથીની ચા બનાવવા માટે સૌથી પહેલાં તેના બીજને ગરમ પાણીમાં પલાળી દો. જ્યારે તેનો અર્ક પાણીમાં ઓગળી જાય છે ત્યારે તેને ગાળીને પી શકાય છે. તમે સ્વાદ માટે તેમાં થોડું મીઠું પણ ઉમેરી શકો છો. મિત્રો તમે ફણગાવેલી મેથી પણ ખાઈ શકો છો. એના માટે તમારે મેથીના દાણાને આખી રાત પલાળી રાખો. આ પછી તેમને ધોઈ લો અને પછી સુતરાઉ કપડાથી બાંધી દો. બીજા દિવસે મેથીના ફણગા ફૂટશે. ફણગાવેલી મેથી સવારે ખાલી પેટે ખાઈ શકાય છે. આ સિવાય તેને સલાડ અને સેન્ડવિચમાં પણ ઉમેરીને ખાઈ શકાય છે. મિત્રો તમે મેથીનું પાણી પણ પી શકો છો. મિત્રો તમારે મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટે પીઓ. તે તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. મિત્રો તમે મેથીના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. તમે મેથીના દાણાને બારીક પીસીને તેનો પાવડર બનાવી લો અને તેને તમારા ભોજન અથવા દહીંમાં મિક્સ કરીને ખાઓ. તે તમને ખૂબ જ ફાયદો આપશે. ઘણા લોકો મેથીનો સૂપ પણ પીતા હોય છે. મિત્રો તમારી પસંદગીના શાકભાજી સાથે મેથીના દાણાને ઉકાળીને સૂપ તૈયાર કરો અને તેમાં થોડું મીઠું નાખીને પણ તમે પી શકો છો. મિત્રો વાત કરીએ તો હવે વધુ પડતી મેથી ખાવાથી કોઈ નુકસાન થાય ખરું? તો મિત્રો એનો જવાબ છે કે જો વધુ પડતી મેથીનું જો સેવન કરવામાં આવે તો પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે, કારણ કે તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. મિત્રો વાત કરીએ તો જો તમે વધુ પડતી મેથી ખાઓ છો તો મેથીનો ગુણ ગરમ હોય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે ઝાડા, ઉબકા અને ઉલટી પણ થઈ શકે છે.
કેટલાક લોકોને મેથીથી એલર્જી પણ હોઈ શકે છે. મિત્રો, ઘણા લોકોને ત્વચા પર સોજો, લાલાશ અથવા ફોલ્લીની સમસ્યા પણ થઈ શકે છે. મિત્રો, પેશાબ, પરસેવો અથવા બ્રેસ્ટ મિલ્કમાં દુર્ગંધની પણ સમસ્યા થઈ શકે છે. મિત્રો, હવે વાત કરીએ તો કોણે મેથી ન ખાવી જોઈએ. તો મિત્રો, જે મહિલાઓ પ્રેગ્નન્ટ હોય અને બાળકોએ ડૉક્ટરની સલાહ વગર મેથી ન ખાવી જોઈએ. મિત્રો, જે બ્લડ પ્રેશરના દર્દીઓ હોય તેમને પણ મેથીનું બિલકુલ સેવન ન કરવું જોઈએ. અથવા જો તમે કોઈ પહેલેથી જ કોઈ રોગથી પીડિત છો અથવા તમે કોઈ દવાઓ લઈ રહ્યા છો તો મેથી ખાતા પહેલાં તમારે તમારા જે ડૉક્ટરની દવા ચાલતી હોય એ ડૉક્ટરની સલાહ લઈને જ તમારે મેથી ખાવાની રહેશે. મિત્રો, વાત કરીએ તો દરરોજ કેટલી મેથી ખાઈ શકાય. સામાન્ય રીતે મિત્રો વાત કરીએ તો રોજ અડધી ચમચી તમે મેથીના દાણા ખાઓ છો તો તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો કે તેની માત્રા ઉંમર, વજન અને સ્વાસ્થ્યના આધારે બદલાઈ શકે છે. તેથી તેને નિયમિતપણે ખાતા પહેલાં ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. મિત્રો, મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો, જાણ્યા હશો. અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. આવજો મિત્રો, બાય બાય, આવજો.